હેલો સ્ટુડન્ટ, હવે આપણે ધોરણ 10માં ચેપ્ટર 14માં સંભાવનામાં ઉદાહરણ 8 જોશું. એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે સફેદ હોય, ભૂરી હોય અને લાલ હોય તેની સંભાવના આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ કુલ સંભાવના. તો કુલ સંભાવના કેટલી આવશે? તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે આપણી પાસે 3 ભૂરી, પછી 2 સફેદ અને 4 લાલ છે. એટલે કુલ છે એ આપણને કેટલું મળશે? સંભાવના 9 મળશે. તો અહીં લખી નાખીએ. ભૂરા કલરની કેટલી છે આપણી પાસે? 3 છે. પછી સફેદ રંગની કેટલી છે? 2 છે. અને લાલ રંગની કેટલી છે? 4 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો છે સફેદ રંગની મળે તેની સંભાવના કેટલી? તો સૌપ્રથમ આપણે લખીએ પી કૌંસમાં સફેદ રંગની મળે લખોટી તેની સંભાવના. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સૂત્ર લખવાનું, સાનુકૂળ પરિણામ છેદમાં કુલ મળે પરિણામ. સફેદ મળે એની સંભાવના આપણી પાસે 2 છે અને કુલ પરિણામ કેટલા છે? 9 છે. એવી રીતે બીજી ઘટના લખીએ પી કૌંસમાં. બીજી ઘટના આપણે કીધી છે ભૂરી મળે તેની સંભાવના. તો એ લખીએ ભૂરી. હવે વિદ્યાર્થી મિત્રો ફરી વખત અહીંયા સૂત્ર લખવાનું, સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ભૂરીની સંખ્યા કેટલી છે? 3 છે અને કેટલા આવશે? 9. તો 3 તેરી 9 એટલે 1 છેદમાં કેટલા આવશે? 3 આવશે. હવે એવી રીતે ત્રીજી ઘટના છે કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? ત્રીજી ઘટના છે લાલ હોય તેની સંભાવના. તો પી કૌંસમાં લાલ હોય તેની સંભાવના. તો લાલ છે એ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 4 છે. તો 4 છેદમાં કેટલા આવશે? 9 આવશે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ ઉઠશે નહીં એટલે આપણે એને એમને રહેવા દેશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તમારો અહીંયા જવાબ છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે આવા જ છે લેક્ચર જોવા હોય તો મારી ચેનલને જરૂર છે એ સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોને પણ શેર કરજો.